માતાઓ અને બહેનો, આ વખતે વર્ષ 2026માં રક્ષાબંધનનો પર્વ 28 ઓગસ્ટ શુક્રવારના દિવસે મનાવવામાં આવશે અને આ જ દિવસે આકાશમાં ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ જ કારણ છે કે આ વખતે રક્ષાબંધન સામાન્ય દિવસો કરતાં થોડું અલગ અને વિશેષ માનવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ચંદ્રગ્રહણના સૂતકકાળને લઈને લોકોમાં ઘણી ચર્ચા થઈ રહી છે. ઘણા વર્ષો પછી રક્ષાબંધન, ચંદ્રગ્રહણ અને ભદ્રાનો સમય એક જ સમયગાળામાં આવતો હોવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ ગ્રહણ અને રક્ષાબંધનનો આ સંયોગ હોવાથી ઘણા શ્રદ્ધાળુઓ આ દિવસે પૂજાપાઠ, મંત્રજાપ અને શુભ કાર્યોમાં વિશેષ સાવચેતી રાખવી યોગ્ય માને છે. ખાસ કરીને જે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવા જઈ રહી છે, તેમણે ઉતાવળ કરવાને બદલે પોતાના વિસ્તારના પંચાંગ અનુસાર શુભ મુહૂર્ત જોઈને જ રાખડી બાંધવી જોઈએ. તેથી આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો, કારણ કે આજના વિડીયોમાં આપણે જાણીશું રક્ષાબંધનની સાચી તારીખ અને સમય, રાખડી બાંધવાનો યોગ્ય સમય, ભદ્રાનો સમય, ક્યાં સમયે રાખડી બાંધવી અને સૂતકકાળનો સાચો સમય. જોકે આ બાબતો અંગે લગભગ અલગ અલગ પંચાંગ અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળી શકે છે. તેથી સ્થાનિક પંચાંગને અંતિમ માનવું યોગ્ય છે. માતાઓ અને બહેનો, સનાતન ધર્મની સુદીર્ઘ પરંપરા ભારતીય કાળગણના, વૈદિક પંચાંગ અને આધુનિક ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ 28 ઓગસ્ટ 2026 શુક્રવારનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આ વિશિષ્ટ તારીખે એક તરફ શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ આવી રહી છે, જે દિવસે સમગ્ર ભારતમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, ત્યાગ, સમર્પણ અને પરસ્પર રક્ષણના સંકલ્પનો મહાપર્વ રક્ષાબંધન હર્ષોલ્લાસ અને વિધિપૂર્વક મનાવવામાં આવે છે. બીજી તરફ વર્ષ 2026ની ખગોળીય ઘટનાઓમાં ચંદ્રગ્રહણ પણ થવાનું છે. તેની સાથે વૈદિક જ્યોતિષમાં વિશેષ સ્થાન ધરાવતી ભદ્રા અને પંચંગ અંગે પણ ચર્ચા થઈ રહી છે. જ્યારે એક જ સમયગાળામાં રક્ષાબંધન જેવા ધાર્મિક પર્વ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના આવે છે, ત્યારે દેશ વિદેશમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે. શ્રદ્ધાળુઓના મનમાં વારંવાર પ્રશ્નો ઊભા થાય છે કે શું આ રક્ષાબંધન પર ચંદ્રગ્રહણના સૂતકકાળની અસર રહેશે? શું બહેનોએ પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધતા પહેલા સૂતક અથવા ભદ્રાકાળનો વિચાર કરવો પડશે? શું પંચકની ઉપસ્થિતિને કારણે રક્ષાબંધનના શુભ કાર્યોમાં કોઈ વિઘ્ન આવશે? અને શું આ દિવસે રક્ષાસૂત્ર બાંધવાથી કોઈ દોષ લાગશે? આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓને લઈને પણ સમાજમાં અનેક માન્યતાઓ જોવા મળે છે. ગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે અલગ અલગ ધાર્મિક પરંપરાઓ છે. તેથી કોઈ પણ બાબતમાં ભય પેદા કરવાને બદલે વિશ્વસનીય પંચાંગ અને તબીબી સલાહને મહત્વ આપવું યોગ્ય છે. ખગોળ વિજ્ઞાન અનુસાર ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી વચ્ચે હોવાથી સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી. પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે અને એના કારણે ચંદ્રગ્રહણની ઘટના સર્જાય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર સંપૂર્ણપણે કાળો થઈ જતો નથી. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતી સૂર્યની કેટલીક લાલ કિરણો ચંદ્ર સુધી પહોંચે છે, જેના કારણે ચંદ્ર તાંબાના રંગનો નારંગી અથવા લાલ દેખાઈ શકે છે. આ દ્રશ્યને સામાન્ય ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે. 28 ઓગસ્ટ 2026ના ચંદ્રગ્રહણ અંગે વિવિધ સ્ત્રોતોમાં સમય અને પ્રકારને લઈને અલગ અલગ વિગતો જોવા મળે છે. તેથી ચોક્કસ સમય જાણવા માટે ભારતીય હવામાન વિભાગ, ખગોળીય સંસ્થાઓ અથવા તમારા સ્થાનિક પંચાંગની માહિતી તપાસવી જરૂરી છે. માત્ર સોશિયલ મીડિયા પર ફરતી માહિતીના આધારે ધાર્મિક નિર્ણય લેવો યોગ્ય નથી. ધાર્મિક દ્રષ્ટિએ પણ ગ્રહણની દ્રશ્યતા અને સૂતક અંગે વિવિધ પરંપરાઓ છે. સામાન્ય રીતે ઘણી ધાર્મિક પરંપરાઓમાં જે સ્થળેથી ગ્રહણ દેખાતું નથી ત્યાં ગ્રહણ સંબંધિત સૂતકની માન્યતા લાગુ ન પડતી હોવાનું માનવામાં આવે છે. 28 ઓગસ્ટ 2026ના ગ્રહણની ભારતમાં દ્રશ્યતા અંગે ચોક્કસ સ્થિતિ જાણવા માટે સ્થાનિક ખગોળીય માહિતી અને પંચાંગ જોવું જરૂરી છે. તેથી ભારતના દરેક સ્થળે ચોક્કસ રીતે સૂતક લાગશે કે નહીં એવો એક જ નિર્ણય આપવાને બદલે પોતાના શહેરના પંચાંગને અનુસરવું વધુ યોગ્ય છે. હવે વાત કરીએ રક્ષાબંધનની તારીખની. 28 ઓગસ્ટ 2026 શુક્રવારના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવવાનું છે. પૂર્ણિમા તિથિના ચોક્કસ પ્રારંભ અને અંતના સમયમાં પણ સ્થળ પ્રમાણે થોડો ફેરફાર થઈ શકે છે. તેથી રાખડી બાંધવાનો શુભ સમય નક્કી કરતી વખતે તમારા શહેરના પંચાંગમાં આપવામાં આવેલા મુહૂર્તને પ્રાથમિકતા આપવી. હવે ભદ્રા વિશે વાત કરીએ તો ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા કાળમાં રક્ષાસૂત્ર બાંધવાનું ટાળવામાં આવે છે.
ભદ્રાને પંચાંગનો એક વિશેષ સમય ભાગ માનવામાં આવે છે. ભદ્રાની પૌરાણિક કથા પણ ખૂબ રસપ્રદ છે. પૌરાણિક માન્યતા અનુસાર ભદ્રા સૂર્યદેવ અને છાયાની પુત્રી અને શનિદેવની બહેન હોવાનું કહેવાય છે. તેમનું સ્વરૂપ ઉગ્ર હોવાનું વર્ણન મળે છે અને શુભ કાર્યોમાં વિઘ્ન ન આવે તે માટે ભદ્રા કાળમાં કેટલાક માંગલિક કાર્યો ટાળવાની પરંપરા છે. ભદ્રા ક્યાં લોકમાં છે તેના વિશે પણ જ્યોતિષમાં અલગ ગણતરી આપવામાં આવી છે. ચંદ્ર કઈ દિશામાં છે, કઈ રાશિમાં છે તેના આધારે ભદ્રાનું નિવાસ સ્થાન સ્વર્ગ, પૃથ્વી અથવા પાતાળ લોકમાં માનવામાં આવે છે. પરંતુ આ ગણતરી માટે ચોક્કસ પંચાંગની જરૂર પડે છે. તેથી ભદ્રા પાતાળમાં છે કે પૃથ્વી પર છે તે અંગે પણ તમારા વિસ્તારના પંચાંગ મુજબ નિર્ણય લેવો. રક્ષાબંધન સાથે જોડાયેલી ઘણી લોકપ્રિય પૌરાણિક કથાઓ પણ છે. શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા તેમાંની એક છે. માન્યતા અનુસાર એક પ્રસંગે શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ હતી અને દ્રૌપદીએ પોતાના વસ્ત્રનો ટુકડો ફાડીને તેમની આંગળી પર બાંધી દીધો હતો. શ્રી કૃષ્ણએ દ્રૌપદીના આ પ્રેમ અને સ્નેહને યાદ રાખીને તેની રક્ષા કરવાનો શુભ સંકલ્પ કર્યો હતો. ત્યારબાદ જ્યારે દ્રૌપદી મુશ્કેલીમાં આવી ત્યારે શ્રી કૃષ્ણએ તેની લાજની રક્ષા કરી હતી. આ કથા ભાઈ બહેન જેવા પવિત્ર સ્નેહ અને રક્ષણની ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. બીજી લોકપ્રિય કથા યમરાજ અને યમુનાની છે. માન્યતા અનુસાર યમુનાજી પોતાના ભાઈ યમરાજને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કરતી હતી. એક દિવસ યમરાજ તેની બહેનના ઘરે ગયા. યમુનાજીએ તેનું તિલક કર્યું, ભોજન કરાવ્યું અને પ્રેમથી રક્ષાસૂત્ર બાંધ્યું. યમરાજ બહેનના પ્રેમથી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું. યમુનાજીએ પોતાના માટે કંઈ ન માંગતા ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણ સાથે જોડાયેલું વરદાન માંગ્યું. ત્યારથી રક્ષાબંધન સાથે આ કથા પણ જોડાયેલી માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે પૂજાની થાળી પણ શ્રદ્ધાપૂર્વક તૈયાર કરી શકાય છે. થાળીમાં રોલી અથવા કુમકુમ અથવા અખંડ ચોખા, દીવો, શુદ્ધ જળ અને રાખડી રાખી શકાય છે. ભાઈને તિલક કરીને રાખડી બાંધ્યા પછી મીઠાઈ ખવડાવવી અને પ્રેમથી આશીર્વાદ લેવો એ સુંદર પરંપરા છે. રાખડી બાંધતી વખતે ભાઈ અને બહેનની દિશા અંગે પણ અલગ અલગ પરંપરાઓ જોવા મળતી હોય છે. કેટલાક પંચાંગોમાં ભાઈનું મુખ પૂર્વ અથવા ઉત્તર તરફ રાખવાની પરંપરા જણાવવામાં આવે છે. તેથી જો તમે દિશાનું પાલન કરવા માંગતા હોવ તો પોતાના કુટુંબની પરંપરા અને સ્થાનિક પંચાંગ અનુસાર કરવું જોઈએ. રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે એક પ્રચલિત સંસ્કૃત મંત્ર બોલવામાં આવે છે. યન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામપી બદનામી રક્ષે માં ચલ. આ મંત્રનો ભાવ એવો છે કે જે રક્ષાસૂત્રથી મહાબલિશાળી રાજા બલિને બાંધવામાં આવ્યા હતા તે જ પવિત્ર રક્ષાસૂત્રથી આજે હું તમને બાંધું છું. હે રક્ષાસૂત્ર, તમે તમારી રક્ષણ કરવાની શક્તિથી ક્યારેય વિચલિત ન થશો અને હંમેશા રક્ષા કરશો. આ મંત્ર સાથે રાજા બલિ અને ભગવાન વિષ્ણુની વામન અવતારની કથા પણ જોડાયેલી છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસેથી 3 પગલા જેટલી જમીન માગી હતી. ત્યારબાદ રાજા બલિને પાતાળ લોકનું રાજ્ય મળ્યું. માતા લક્ષ્મીએ રાજા બલિને ભાઈ માનીને રક્ષાસૂત્ર બાંધ્યું અને ભગવાન વિષ્ણુને વૈકુંઠ પરત લઈ જવાની વિનંતી કરી. રાજા બલિએ રક્ષાસૂત્રની મર્યાદા રાખીને તેમની વિનંતી સ્વીકારી. આ કથા રક્ષાબંધનના પવિત્ર સંબંધમાં વચન અને રક્ષણના મહત્વને દર્શાવે છે. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતી વખતે સૌથી મહત્વનું છે કે ભાઈ બહેનના મનમાં પ્રેમ અને સન્માનની ભાવના હોય. કોઈ પણ ધાર્મિક વિધિ ભયના કારણે નહીં, પરંતુ શ્રદ્ધા અને આનંદથી કરવી જોઈએ. જો કોઈ બહેનનો ભાઈ દૂર રહેતો હોય અને રક્ષાબંધનના દિવસે ઘરે આવી શકે એમ ન હોય તો પણ બહેને નિરાશ થવાની જરૂર નથી. આજના સમયમાં વિડીયો કોલ દ્વારા એકબીજાને શુભેચ્છા આપી શકાય છે. બહેન ભગવાન સમક્ષ પોતાના ભાઈના સુખ, આરોગ્ય અને લાંબા જીવન માટે પ્રાર્થના કરી શકે છે. ભાઈ પણ પોતાની બહેનને પ્રેમથી શુભેચ્છા અને ભેટ મોકલી શકે છે. અંતર કેટલું પણ હોય, ભાઈ બહેનનો પ્રેમ હંમેશા જોડાયેલો રહે છે. રક્ષાબંધનના દિવસે કેટલાક લોકો વિવિધ ધાર્મિક ઉપાયો પણ કરે છે. આવા ઉપાયો કરતી વખતે અંધશ્રદ્ધા અથવા ભય ફેલાવવાને બદલે તે પોતાની શ્રદ્ધા અને પરંપરા તરીકે જોવું જોઈએ. કોઈ ઉપાયથી અકસ્માત, રોગ અથવા મૃત્યુ ચોક્કસપણે અટકશે એવી ગેરંટી આપવી યોગ્ય નથી. રક્ષાબંધનના દિવસે ઘરનું વાતાવરણ સાત્વિક અને આનંદમય રાખવું ખૂબ જરૂરી છે અને ખૂબ સુંદર પરંપરા છે. પરિવાર સાથે ભોજન કરવું, એકબીજાને શુભેચ્છા આપવી અને જૂના મતભેદ ભૂલીને પ્રેમથી મળવું આ પર્વની સાચી ભાવના છે. શુક્રવારના દિવસે સંતોષી માતાનું વ્રત રાખનાર મહિલાઓ ખાટી વસ્તુઓ ન લેવાની પરંપરા અનુસરે છે. આવી બાબતોમાં પણ પોતાની કુટુંબ પરંપરા અને વ્રતની માન્યતા અનુસાર ચાલવું જોઈએ. રક્ષાબંધન પર ભાઈ બહેનને ભેટ આપે છે. ભેટમાં કપડાં, આભૂષણ, પુસ્તકો, અભ્યાસની સામગ્રી, મીઠાઈ, સૂકા મેવા અથવા પોતાની ક્ષમતા પ્રમાણે નાણાં આપી શકાય છે.
સૌથી મહત્વનું એ છે કે ભેટ પ્રેમ અને સન્માનથી આપવામાં આવે. કેટલીક પરંપરાઓમાં ચાકુ, કાતર જેવી ધારદાર વસ્તુઓ, રૂમાલ અથવા કેટલીક વિશેષ વસ્તુઓ ભેટમાં ન આપવાની પણ માન્યતા અત્યારે હાલ રહેલી છે. આ ધાર્મિક અને લોક પરંપરાઓ છે અને વૈજ્ઞાનિક નિયમો નહીં. તેથી તેને ભય સાથે નહીં પરંતુ પરંપરા તરીકે સમજવી જોઈએ. રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનને સન્માન આપે, તેની વાત સાંભળે અને તેના સુખ દુઃખમાં સાથ આપવાનો સંકલ્પ કરે. એ જ આ પર્વનો સાચો અર્થ છે. બહેન પણ ભાઈના સુખ અને સમૃદ્ધિ માટે હૃદયથી પ્રાર્થના કરે છે. અને અંતમાં રક્ષાબંધન માત્ર હાથ પર બાંધવામાં આવતો એક દોરો નથી. આ દોરામાં બહેનનો પ્રેમ, ભાઈ માટેની શુભેચ્છા, પરિવારની લાગણી અને એકબીજાની રક્ષા કરવાનો સંકલ્પ જોડાયેલો છે. આ રક્ષાબંધન પર જૂના ગીલા શીકવા ભૂલીને એકબીજાને પ્રેમથી ગળે લગાવો, બહેનોનું સન્માન કરો. ભાઈઓ પોતાની બહેનના સુખ અને સન્માનની જવાબદારી નિભાવો અને પરિવાર સાથે આ પવિત્ર પર્વ આનંદપૂર્વક ઉજવો. રક્ષાબંધન 2026ની મુખ્ય વાત ફરી એકવાર યાદ રાખીએ. રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026 શુક્રવારના દિવસે છે. રાખડી બાંધવાનો ચોક્કસ શુભ સમય તમારા શહેરના પંચાંગ અનુસાર નક્કી કરો. ભદ્રા અને ચંદ્રગ્રહણ અંગે સોશિયલ મીડિયા પર ચાલતી અપૂર્ણ માહિતી પર વિશ્વાસ ન કરો. તમારા સ્થાનિક પંચાંગ અને વિશ્વસનીય ખગોળીય માહિતી તપાસો. અને સૌથી મહત્વની વાત મિત્રો કે રક્ષાબંધનને ભયથી નહીં પરંતુ ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ સાથે ઉજવો. રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન દરેક ભાઈ બહેનના જીવનમાં પ્રેમ, સુખ, આરોગ્ય, સમૃદ્ધિ અને હંમેશા એકબીજાનો સાથ જાળવી રાખે. જો તમે પણ તમારા ભાઈને પ્રેમ કરતા હો તો ખાસ કમેન્ટ બોક્સમાં તમારા ભાઈ માટે એક પ્રાર્થના જે ભગવાનને તમે કરવાના હોય એ કમેન્ટમાં લખી દેજો. વિડીયોને લાઈક કરજો. ગમ્યો હોય વિડીયો તો તમે શેર કરજો. તમારા મિત્રો અને પરિવારજનોને મોકલાવી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.